SC/ST અનામત મુદ્દે આજે જ્યારે ભારત બંધ એલાન જાહેર કરાયું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાનું લીંબડી શહેર પણ સજ્જડ બંધ જોવા મળ્યું હતું. નામદાર સુપ્રીમ કોર્ટના SC/ST વર્ગના આરક્ષણ અંગેના ચુકાદાથી SC/ST વર્ગમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારત બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું હતું ત્યારે લીંબડી શહેરમાં પણ આ એલાનને સમર્થન આપવામાં આવ્યું છે. લીંબડી શહેર બંધ માટેના લીંબડી સરોવરિયા ચોક, ગ્રીન ચોક, રાજક વિચોક અને ભલગામડા ગેટ સહિતના વિસ્તારોમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા. લીંબડીના વેપારીઓએ ભારત બંધને પગલે સાથ સહકાર આપી પૂરું લીંબડી શહેર સજ્જડ બંધ જોવા મળ્યું હતું. બાલ મંદિર, શાળા, કોલેજ, ITI સહિતની શૈક્ષણિક સંસ્થાઓ પણ સજ્જડ બંધ જોવા મળી હતી. ત્યારે માત્ર જે ઇમરજન્સી સેવાઓ છે જેમ કે હોસ્પિટલ, મેડિકલ તેમજ અન્ય ઇમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવી હતી. લીંબડી શહેર સજ્જડ બંધ હોવાથી લીંબડી શહેરમાં અલગ અલગ વિસ્તારોમાં પોલીસ પોઈન્ટ પણ ગોઠવી દેવામાં આવેલ તેમજ પોલીસ PCR અલગ અલગ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરતી પણ જોવા મળી આવી હતી. આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઈ SC/ST વર્ગના લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળ્યો હતો. ત્યારે આજના ભારત બંધના એલાને પણ પગલે લારી ગલ્લા, દુકાનો, ફેક્ટરીઓ સહિત સજ્જડ બંધ જોવા મળ્યું હતું. ત્યારે લીંબડી શહેરથી ભારત બંધ હોય તેવું લીંબડી શહેરમાં જોવા મળ્યું હતું. ભારત બંધના એલાને લીંબડી શહેરની જનતા સહિત વેપારીઓએ સાથ સહકાર આપ્યો હતો. હાજી, શું કહેવા માંગો છો? જય ભીમ, નમો બુદ્ધાય. માનનીય સુપ્રીમ કોર્ટ જે વર્ગીકરણ બાબતમાં SC/ST અનામત જે બંધારણીય મળી છે, જે અસ્પૃશ્યતાના મુદ્દા ઉપર જ્યાં મળેલી છે, કોઈ આર્થિક પેલા માટે મળી નથી. એટલે આ જે મુદ્દો છે, સુપ્રીમ કોર્ટનો કોઈ અધિકાર નથી. જે કોઈ અધિકાર છે પાર્લામેન્ટનો અધિકાર છે. રાજ્યસભા અને લોકસભામાં ખરડા પસાર કરવા, ખરડા રદ કરવા સુપ્રીમ કોર્ટનો કોઈ પણ અધિકાર છે નહીં. છતાં પણ સુપ્રીમ કોર્ટે ચંચુપાત કર્યો છે. અને આ ચંચુપાત એટલા માટે કરવામાં આવ્યો છે, મનુવાદી જે માણસો છે એના ઈશારાએ સુપ્રીમ કોર્ટે આ ચુકાદો આપ્યો છે. એટલે સમગ્ર SC/ST દલિતો આ ચુકાદાની વિરુદ્ધમાં છે અને આવતા આના પણથી વધારે ઉગ્ર આંદોલન કરવા પડે તો પણ કરશું. અને મહામહિમ રાષ્ટ્રપતિશ્રીને અમે આવેદનપત્ર પણ આપવાના છીએ. આ આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપીશું અને કલેક્ટરશ્રી મહામહિમને મોકલાવશે. આ સમગ્ર SC/ST સમાજની લાગણી છે. એ લાગણી મહામહિમ રાષ્ટ્રપતિને અમે પહોંચાડવાના છીએ. અને આ ચુકાદો છે એને તાત્કાલિક અસરથી મહામહિમ રાષ્ટ્રપતિ રદ કરે. અને આ ચુકાદાની સામે અમારે જેટલું બને એટલું અમે લડત આપવા SC/ST તૈયાર છીએ. નમો. કલ્પેશ વાડેર સાથે CN24 ન્યૂઝ, સુરેન્દ્રનગર. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.